નમસ્કાર. ક્યારે વિચાર આવ્યો છે કે ગઈકાલ જેવી વસ્તુ જેને આપણે જોઈ કે સ્પર્શી નથી શકતા એ બાળકોને શીખવાડીએ કેવી રીતે? આજે આપણે એ જ સમજવાના છીએ. ગઈકાલે કર્યું આજે કરો નામના એક પાઠ્યપુસ્તકના યુનિટમાં આ ખૂબ જ રસપ્રદ પડકારને કેવી રીતે ઉકેલવામાં આવ્યો છે, ચાલો એના પર એક નજર કરીએ. તો સવાલ એ જ છે નહીં કે ગઈકાલ જેવો અમૂર્ત એટલે કે જેને પકડી ન શકાય એવો વિચાર એને બાળકો માટે નક્કર કેવી રીતે બનાવી શકાય? અને જુઓ, આ ખાલી ગ્રામરની વાત નથી, આ તો સમયના ખ્યાલને સમજાવવાની વાત છે. ચાલો જોઈએ કે આ પાઠમાં આ કોયડો કેવી રીતે ઉકેલાયો છે. સારું, તો આ સફર શરૂ થાય છે વાર્તાઓથી. અહીં સીધા નિયમો પર નથી જતા, પણ કલ્પનાનો ઉપયોગ કરીને વ્યાકરણને એકદમ જીવંત બનાવવામાં આવે છે. આ સફર શરૂ થાય છે એક જાણીતી કવિતાથી, પેલી 5 નાની બતકોવાળી, યાદ આવી? એનું જે સિમ્પલ, વારંવાર રિપીટ થતું સ્ટ્રક્ચર છે ને, એ બાળકોને એવી વસ્તુઓ સાથે પરિચય કરાવે છે જે પહેલાં જ થઈ ગઈ છે. એમ સમજો કે એક ગીતની અંદર ગ્રામરનો એક નાનકડો 5 છુપાયેલો છે. તો શરૂઆતમાં છે 5 બતકો, બરાબર? આ આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. બધું બરાબર ચાલી રહ્યું છે, 5 બતકો હાજર છે. અને પછી એમાંથી એક ઓછી થઈ જાય છે. હવે જુઓ, આ ખાલી એક ગણતરી નથી, આ એકદમ પાવરફુલ વિઝ્યુઅલ બની જાય છે. શું થયું? એક ઘટના ભૂતકાળમાં બની અને એનું પરિણામ શું આવ્યું? એક બતક ઓછી થઈ. બસ આટલી સરળ રીતે ભૂતકાળનો આઈડિયા અહીં રજૂ કરી દેવાયો છે. કવિતાની લયમાંથી હવે આપણે તર્ક તરફ આવીએ છીએ. આગલી વાર્તા છે સાધુ અને વીછીની. અને આ હવે ખાલી ગણતરીની વાત નથી, આ એક એવી વાર્તા છે જેમાં એક શીખ છે. અહીં ફોકસ ખાલી શું થયું એના પર નથી, પણ એ શા માટે થયું એના પર છે. અને સાધુનું આ વાક્ય, ડંખ વારવો એ એનો સ્વભાવ છે અને બચાવવું એ મારો સ્વભાવ છે, કેટલું પાવરફુલ છે નહીં? આ બતાવે છે કે કેવી રીતે વાર્તાઓ મોટા મોટા વિચારોને આપણા મગજમાં ફિટ કરી દે છે. અહીં સ્વભાવ એટલે કે સતત થતી ક્રિયાનો વિચાર એક મજબૂત નૈતિક સંદેશ સાથે જોડી દેવામાં આવ્યો છે. ઓકે, તો હવે વાર્તાઓમાંથી આપણે આ ખ્યાલને એકદમ પર્સનલ લેવલ પર લાવીએ છીએ, એટલે કે કાલ્પનિક કથામાંથી સીધા પોતાના અનુભવ પર. અહીં આવે છે મહેકની ડાયરી. અને આ જે ટૂલ છે જે ગઈકાલના એ અમૂર્ત ખ્યાલને એકદમ નક્કર, એકદમ રિયલ બનાવે છે. જુઓ, એની દિનચર્યા, સવારે ઉઠવું, બ્રશ કરવું, નાસ્તો બનાવવો, હોમવર્ક કરવું, આ બધું જોતાં જ અચાનક પેલો ભૂતકાળનો વિચાર કોઈ બીજાનો નહીં, પણ વિદ્યાર્થીના પોતાના જીવનનો એક ભાગ બની જાય છે. અને બસ જાદુ અહીં જ છે. ગ્રામર હવે ખાલી નિયમોનું લિસ્ટ નથી રહ્યું, એ તો હવે અનુભવોનો એક સંગ્રહ બની ગયું છે, જે સીધો એમની પોતાની યાદો સાથે જોડાયેલો છે. સારું, તો વાર્તાઓ અને પર્સનલ અનુભવો પછી હવે વારું છે નિયમોનો. અત્યાર સુધી જે પણ સહેજ રીતે સમજાયું છે એ બધાને હવે એક સ્ટ્રક્ચર આપવાનો સમય છે. ચાલો જોઈએ કે આ કેવી રીતે થાય છે. આ એક સિમ્પલ એક્સરસાઇઝ જુઓ. વાક્યોને અલગ પાડવાના છે. ગઈકાલે ભારે વરસાદ હતો અને આજે વરસાદ નથી. હતો અને છે વચ્ચેનો આટલો મોટો ફરક કેવી રીતે સમજાવશો? અહીં સીધું સમજાવવાને બદલે વિદ્યાર્થીઓને જાતે જ વાક્યોને અલગ તારવવા માટે કહેવામાં આવે છે. એટલે કે તેઓ પોતે જ નિયમ શોધી રહ્યા છે. અને પછી આવે છે આ ટેબલ. આ શું કરે છે? એ ગયા દિવસની બધી ઘટનાઓને એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવી દે છે. કોણ ક્યાં હતું અને કેટલા વાગે હતું. આ એક રીતે માહિતીને ઓર્ગેનાઇઝ કરવાની રીત છે, જેથી ગઈકાલનો જે આખો ખ્યાલ છે એ એકદમ ક્લિયર, લોજિકલ ફોર્મેટમાં દેખાય. અને હવે આવે છે ફાઇનલ સ્ટેજ. અત્યાર સુધી જે કંઈ પણ શીખ્યા એને એક્શનમાં મૂકવાનો સમય. આ એટલે લર્નિંગ બાય ડુઈંગ. આ જમ્પ ઇન જમ્પ આઉટ ગેમ જુઓ, બહુ મજાની છે. આમાં શારીરિક ક્રિયાનો ઉપયોગ થાય છે, જેને કાઇનેસ્થેટિક લર્નિંગ પણ કહે છે, જેથી ગ્રામરનો નિયમ મગજમાં બરાબર બેસી જાય. જ્યારે ગઈકાલનું વાક્ય બોલાય ત્યારે અંદર કૂદવાનું અને આજનું વાક્ય બોલાય ત્યારે બહાર. આ એક એટલું મજબૂત ફિઝિકલ કનેક્શન બનાવે છે જે ખાલી શબ્દોથી નથી બનતું. અને પછી આવે છે પ્રેક્ટિસ. આ નાના નાના ડાયલોગ્સ વિદ્યાર્થીઓને એક સેફ સ્પેસ આપે છે જ્યાં તેઓ ભૂતકાળના વાક્યોનો વાતચીતમાં ઉપયોગ કરી શકે. અહીં ભૂલ કરવાનો કોઈ ડર નથી. અને આ જ પ્રેક્ટિસ પછીથી રિયલ લાઈફની વાતચીત માટે કોન્ફિડન્સ આપે છે. તો આખી પ્રોસેસ જોઈને ખ્યાલ આવે છે કે આ એક સંપૂર્ણ ચક્ર છે. શરૂઆત થાય છે વાર્તાઓથી, એકદમ હળવી રીતે. પછી એ નિયમો સાથે વધુ સ્ટ્રક્ચર્ડ બને છે.
અને છેલ્લે આત્મવિશ્વાસ સાથે એનો પ્રેક્ટિકલ ઉપયોગ થાય છે. ખરેખર ખૂબ જ સારી રીતે ડિઝાઇન કરેલી પદ્ધતિ છે. અને અંતે આ આખી વાત આપણને એક મોટા વિચાર પાસે લાવીને મૂકી દે છે કે ગ્રામર એટલે ખાલી નિયમો ગોખવાની વસ્તુ નથી. ગ્રામર તો આપણને વાર્તા કહેવા માટેના સાધનો આપે છે. એકવાર કોઈ ભૂતકાળ વિશે વાત કરતા શીખી જાય પછી એ પોતાના ઇતિહાસ, પોતાના અનુભવો અને પોતાની ઓળખ વિશે કેટલી બધી નવી વાર્તાઓ કહી શકે છે નહીં? વિચારવા જેવી વાત છે, ખરું ને?